મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। હવે આજે આપણે આગળ વધીએ છીએ એમાં પરિવર્તનો છે પ્રોપીન માંથી 1 નાઇટ્રોપ્રોપેન। તો આ એક પરિવર્તન છે પ્રોપીન, આ ત્રીજા નંબરનું છે, ત્રીજા નંબર પ્રોપીન માંથી 1 નાઇટ્રોપ્રોપેન। આપણે કાલે બે સુધી જોઈ ગયા। હવે જો આ પ્રોપેન જોઈએ છે આપણી પાસે પ્રોપીન। ચલો પ્રોપીન એટલે CH3CH ડબલ બોન્ડ CH2 છે। આપણે જોઈએ છે 1 નાઇટ્રો એટલે કે 1 નંબર પર NO2 પણ જોઈએ છે। ચલો હવે 1 નંબર પર NO2 લાવવું હોય તો આપણે પહેલા સ્ટેપમાં આની પ્રક્રિયા હું HBr સાથે કરાવવા માંગુ છું। ચલો HBr સાથે પ્રક્રિયા કરાવીએ એટલે હવે બરોબર ધ્યાન રાખજો, જો એમને HBr લઈએ તો Br અહીંયા જતો રહે અને H અહીંયા જોડાય, માર્કોની કોકમાં ગયો, પણ આપણે તો Br અહીંયા જોઈએ છે। Br અહીંયા જોઈતો હોય તો સાથે શું લેવું પડશે? પેરોક્સાઇડ। તો આ પેરોક્સાઇડની હાજરી, પેરોક્સાઇડ એટલે પ્રતિ માર્કોની કોક થઈ ગયો જુઓ, એટલે CH3 અહીંયા Br જોડાય એટલે H જોડાય એટલે CH3CH2 પછી CH2Br થઈ ગયું જુઓ મિત્રો, 1 બ્રોમો પ્રોપેન બની ગયું। હવે આપણે Br ની જગ્યાએ NO2 લાવવું છે તો એને માટે AgNO2 સાથે પ્રક્રિયા, AgNO2 સાથે પ્રક્રિયા જે આલ્કોહોલ C2H5OH નું જલીય દ્રાવણની હાજરીમાં પ્રક્રિયા કરાવીએ એટલે AgBr નું થઈ જાય અને NO2 જોડાઈ જાય। NO2 ત્યાં જોડાઈ જશે એટલે CH3CH2 બની ગયું જુઓ મિત્રો। તો શું બની ગયું? 1 નાઇટ્રોપ્રોપેન। તો એ રીતે 1 નાઇટ્રોપ્રોપેન બનશે। ચલો બીજું છે ટોલ્યુઈન માંથી બેન્ઝાઇલ આલ્કોહોલ। ટોલ્યુઈન માંથી બેન્ઝાઇલ આલ્કોહોલ, ટોલ્યુઈન માંથી બેન્ઝાઇલ આલ્કોહોલ, બેન્ઝાઇલ આલ્કોહોલ। ચલો હવે ટોલ્યુઈન માં રિંગ ઉપર CH3 હોય, બેન્ઝીન આ CH3 આ ટોલ્યુઈન છે। ચલો બેન્ઝાઇલ આલ્કોહોલ રિંગ ઉપર હોય CH2OH, રિંગના ઉપર હોય CH2OH, આ બેન્ઝાઇલ આલ્કોહોલ છે। એટલે એનો અર્થ એવો થયો કે આપણે OH દાખલ કરવો હોય તો વચ્ચે એવું હોવું જોઈએ કે એ સ્થાન ઉપર Cl કે Br હોવો જોઈએ, એટલે કે હેલોજન હોવું જોઈએ। એટલે એનો અર્થ એવો થયો કે આપણે આ સ્થાન ઉપર પહેલા હેલોજન લાવવું પડશે। તો ત્યાં હેલોજન લાવવું હોય તો આનું ક્લોરિનેશન કરાવીએ Cl2 પણ H ન્યુ સૂર્યપ્રકાશ પારગામી પ્રકાશની હાજરી, પણ અહીંયા ઊંચું તાપમાન જોઈશે મિત્રો, 383 કેલ્વિન જેવું ઊંચું તાપમાન રાખીશું ત્યારે એક H અને એક Cl HCl તરીકે દૂર થશે જેથી આવું બનશે। ચલો આવું બની જશે રિંગ ઉપર CH2Cl। જો દરેકના નામ દઉં છું, નામ લખવા પડે। આ ટોલ્યુઈન છે, આ જે છે બેન્ઝાઇલ ક્લોરાઇડ થયું, બેન્ઝાઇલ ક્લોરાઇડ। ચલો હવે આપણે Cl ની જગ્યાએ OH લાવવો છે તો જલીય NaOH અથવા KOH, જલીય NaOH અથવા KOH, NaOH aqueous એવું લખાય તો NaCl દૂર થઈ જશે, NaCl દૂર થઈ જશે અને ત્યાં OH આવી જશે એટલે શું બની ગયું? તો બેન્ઝાઇલ આલ્કોહોલ। ચલો પછી છે પ્રોપીન માંથી પ્રોપાઇન। ચલો પ્રોપીન સૂત્ર સીધું લખું છું, પ્રોપીન છે આ પ્રોપીન। ચલો એમાંથી બનાવવું છે આપણે શું? તો પ્રોપાઇન બનાવવું છે એટલે ત્રિબંધ વાળું સંયોજન બનાવવું છે આપણે। આ દ્વિબંધ છે, ત્રિબંધ વાળું સંયોજન બનાવવું છે તો એને માટે હું પહેલા આની પ્રક્રિયા કરાવું છું કે આપણે પ્રોટીન માંથી બનાવવું છે એટલા માટે
Br2 સાથે પેલા પ્રક્રિયા લઈએ Br2 જે છે એની CCl4 ની હાજરીમાં એટલે એક Br અહીંયા જોડાય એક Br અહીંયા જોડાય જેથી આવું થશે મિત્રો CH3 CHBr અને CH2Br ચલો હવે આ જે છે ને આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરાવી છે KOH પણ આલ્કોહોલિક KOH કયો પણ આલ્કોહોલિક એટલે કે C2H5OH માં દ્રાવ્ય કરેલો KOH ચલો એનો કરીને બીટા વિલોપન થવાનું ચલો બીટા વિલોપન થાય બીટા વિલોપન ચલો એ વખતે અહીંયા જે છે આ સ્થાન ઉપરથી Br દૂર થશે આ સ્થાન ઉપરથી H દૂર થશે બરોબર સમજજો અહીંથી Br દૂર થાય અહીંથી H દૂર થાય જેને કારણે આવું બનવાનું CH3 પછી CH પછી શું થઈ ગયા મિત્રો ડબલ બોન્ડ ચલો CH3 CH પછી અહીંથી H ગયો એટલે ડબલ બોન્ડ CH પછી અહીંયા Br એમ રહેશે અહીંયા Br છે ચલો આ બીટા વિલોપનથી થયું CH3 CH ડબલ બોન્ડ CH Br ચલો હવે એની પ્રક્રિયા આની પ્રક્રિયા આપણે Br દૂર કરવું છે તો NaNH2 સાથે પ્રક્રિયા મિત્રો NaNH2 ચલો NaNH2 સાથે પ્રક્રિયા એટલે NaBr દૂર થઈ જવાનું આ Na અને આ Br NaBr દૂર થઈ જાય NaBr ચલો અહીંથી H એ આમાં NH2 માં જોડાઈ જાય એટલે એમોનિયા દૂર થઈ જાય શું દૂર થાય તો એમોનિયા જુઓ ફરીથી બોલું છું આ Br અને આ Na એટલે NaBr તરીકે દૂર થયો અહીંથી આ H NH2 સાથે જોડાઈને એમોનિયા તરીકે દૂર થયો જેથી આવું બન્યું CH3 C ટ્રિપલ બોન્ડ CH ચલો આ જે બન્યું એ શું છે મિત્રો તો પ્રોપાઇન પ્રોપીન માંથી પ્રોપાઇન ચલો આગળ છે ઇથેનોલ માંથી ઇથાઇલ ક્લોરાઇડ ચલો ઇથેનોલ છે ઇથેનોલ CH3CH2OH એમાંથી બનાવવું છે ઇથાઇલ ક્લોરાઇડ એટલે આવું થયું મિત્રો CH3CH2F યાદ કરો ફ્લોરાઇડ સંયોજનો બનાવવા માટે સ્વાપ્ત પ્રક્રિયા કરવી પડે જે છે સ્વાપ્ત પ્રક્રિયા જે છે એને માટે શ્વાર્ટ્ઝ પ્રક્રિયા કરવી પડે શ્વાર્ટ્ઝ પ્રક્રિયા માટે અહીંયા આપણે હેલાઇડ રાખવો પડે હેલાઇડ થી ત્યારબાદ ધાતુ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરાવવી પડે તો આમાંથી હેલાઇડ બનાવવો પડે આમાંથી હેલાઇડ બનાવવો છે તો SOCl2 થાયોનિક ક્લોરાઇડ SOCl2 આ બધી કેટલા માટે પસંદ કરવાની વધુ શુદ્ધ બને ચલો તેમાંથી SO2 દૂર થઈ જાય HCl દૂર થઈ જાય જેથી આવું બની જવાનું CH3CH2Cl ચલો આ બની ગયું ઇથાઇલ ક્લોરાઇડ ચલો એમાંથી ઇથાઇલ ક્લોરાઇડ બનાવવું છે તો કોઈ પણ ધાતુ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા ચલો એમાં AgF સાથે માનો કે પ્રક્રિયા કરાવીએ છીએ AgF તો હવે શું થઈ જશે AgCl દૂર થઈ જાય AgCl દૂર થઈ જાય જેથી બની ગયું Cl3CH2F તો ઇથાઇલ ક્લોરાઇડ બની ગયું મિત્રો ચલો હવે લઈએ છે બ્રોમોમિથેન માંથી પ્રોપેનોન ચલો બ્રોમોમિથેન એવું છે બ્રોમોમિથેન છે એમાંથી બનાવવું છે આપણે પ્રોપેનોન એટલે કીટોન બનાવવો છે અને 3 કાર્બન વાળો બનાવવો છે મિત્રો આ જે છે એમાં જે વચ્ચે સ્ટેપ આવશે આગળના એક ચેપ્ટરમાં આપણે વાસ્તવમાં આવતા હોય એવા પણ છે થોડાક 11માં આવી ગયા એવા પણ છે આપણે આનો તો એક જ કાર્બન છે આપણે પ્રોપેનોન બનાવવાનો છે 3 કાર્બન વાળો કીટોન બનાવવાનો છે હું પહેલા આની KCN સાથે પ્રક્રિયા કરાવું KCN ઇથેનોલની હાજરી ઇથેનોલ એની હાજરીમાં KCN સાથે તો K અને Br KBr તરીકે દૂર થઈ જાય જુઓ K અને Br KBr તરીકે દૂર થઈ જાય એટલે CN જોડાઈ જાય જેથી બનશે CH3CN શું બની ગયું તો મિથાઇલ સાયનાઇડ CH3CN
ચલો હજુ કાર્બન વધારવું પડશે, આ બે કાર્બન છે તો કાર્બન વધારવા માટેની બીજી પ્રક્રિયા છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા, CH3 MgBr. આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા છે મિત્રો, CH3 MgBr. શુષ્ક ઇથરની હાજરી, શુષ્ક ઇથર એની હાજરીમાં આ પ્રક્રિયા કરાવીશું ત્યારે આવું બને CH3 પછી આ C. હવે આ જે છે ડબલ બોન્ડ N કહેવાશે મિત્રો. ચલો એ ડબલ બોન્ડ N ને હું આ બાજુ લખું કે નીચે લખું, ગમે તે એક બાજુ, તો આ બાજુ લખીએ. ચલો અત્યારે C ટ્રિપલ બોન્ડ N છે અત્યારે જે છે, પણ એનું C ડબલ બોન્ડ N માં રૂપાંતર થશે, CH3 અહીંયા જોડાઈ જશે. આ CH3 જોડી દીધું આપણે અને ડબલ બોન્ડ ની આગળ NMgBr આગળ જોડાઈ જાય. આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા છે મિત્રો, સાયનાઇડ ની ગ્રિગ્નાર્ડ. આગળ આપણે એક ચેપ્ટરમાં આવશે ફરીથી. CN છે, આ C ટ્રિપલ બોન્ડ N કહેવાય. અહીંયા જે છે જુદું પાડો તો આવું થઈ જાય મિત્રો, આ C ટ્રિપલ બોન્ડ N. તમને સમજાવવા માટે મેં જુદું પાડી દીધું. તો હવે આ N સાથે MgBr જોડવાનું, N સાથે MgBr એટલે આ ટ્રિપલ બોન્ડ નો ડબલ બોન્ડ થઈ જશે. એટલે CH3 બધું એ નીચે જોડાઈ જાય. આ CH3 ને નીચે જોડી દીધું. હવે આનું જલ વિભાજન, હવે H2O અથવા એસિડિક હોય એટલે કેટલીક વાર H3O+ એવું લખી શકાય જલ વિભાજન. ત્યારે અહીંથી તૂટી જાય મિત્રો, અહીંથી તૂટી જાય અને એ ભાગ જે બાકી રહ્યો એની સાથે ઓક્સિજન જોડાઈ જાય. CH3 C પછી આ ડબલ બોન્ડ O અને આ CH3 શું બની ગયું? તો જો કીટોન બની ગયો. આ પ્રોપેનોન છે, એસિટોન છે, CH3CO CH3 આ CH3 છે એટલે પ્રોપેનોન બની ગયો. અહીંયા શું થયું? આ ગ્રુપ આખું દૂર થઈ જાય, આ બંને હાઇડ્રોજન છે આમાં જોડાઈ જાય એટલે NH2 પછી MgBr આટલું દૂર થઈ જાય. NH2 MgBr દૂર થઈ જાય અને આ બની ગઈ પ્રોપેનોન અથવા તો એસિટોન કહેવાશે. ચલો આગળ છે બ્યુટ 1 ઇન માંથી બ્યુટ 2 ઇન છે. ચલો બ્યુટ 1 ઇન, ચાર કાર્બન છે, CH3 CH2 CH ડબલ બોન્ડ CH2. આ બ્યુટ 1 ઇન છે. ચલો એમાંથી બનાવવું છે આપણે બ્યુટ 2 ઇન. ચલો બ્યુટ 2 ઇન બનાવવું છે એટલે ડબલ બોન્ડ નું સ્થાન અહીંયા લાવવું છે. ચલો ડબલ બોન્ડ નું સ્થાન જો વચ્ચે લાવવું હોય આપણે તો એમાં માર્કોનિકોફના નિયમ મુજબ બીટા વિલોપન થવું જોઈએ. ચલો એમાં બીટા વિલોપન થવું જોઈએ. બીટા વિલોપનની વાત કરું છું પહેલા, તો બીટા વિલોપન કરાવવું પડે. હવે એને માટે હેલોજન જોઈશે તો પહેલા આપણે હેલોજન દાખલ કરી દઈએ. તો એમાં HBr સાથે પ્રક્રિયા કરાવીએ છીએ મિત્રો. ચલો HBr સાથે પ્રક્રિયા કરાવીએ ત્યારે માર્કોનિકોફના નિયમ મુજબ પ્રક્રિયા છે. અહીંયા પેરોક્સાઇડ નથી, ધ્યાન રાખજો. આપણે જો Br અહીંયા લાવવું હોય તો પેરોક્સાઇડ બનાવવાનો, અહીંયા પેરોક્સાઇડ લેવો પડે, પણ આપણે Br અહીંયા દાખલ કરવું છે. કેમ? તો આપણે અંતિમ નિપજમાં અહીંયા ડબલ બોન્ડ જોઈએ છે. અંતિમ નિપજમાં માટે ડબલ બોન્ડ ખસેડીને અહીંયા લાવવો છે, માટે આપણે Br અહીંયા જ દાખલ કરવો છે. એટલે આ માર્કોનિકોફ વાળો લેવો પડે એટલે HBr. તો હવે આવું થવાનું CH3 પછી CH2 પછી CH, અહીંયા Br દાખલ થયો, જો અહીંયા Br દાખલ કર્યો આપણે અને અહીંયા H દાખલ થશે એટલે CH3. હવે એને આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરાવીએ. આલ્કોહોલિક KOH. ચલો અહીંયા CH3 CH2 CHBr CH3. હવે KOH પણ કયો? આલ્કોહોલિક, આલ્કોહોલયુક્ત CH5OH વાળો. તો હવે શું થવાનું? બીટા વિલોપન. હવે બીટા વિલોપનમાં યાદ કરો Z શેપ નો નિયમ લાગુ પડે, બરોબર? તો એ નિયમ મુજબ શું થાય? અહીંયા ડબલ બોન્ડ આવી જાય આ જગ્યાએ. આલ્ફા કાર્બન કહેવાશે. બીટા આ પણ બની શકે, આ પણ બની શકે, પણ પેલા નિયમ મુજબ શું થવું જોઈએ? દ્વિબંધ દ્વારા બંને કાર્બન સાથે વધુ આલ્કાઇલ સમૂહ હોય એવું બનવું જોઈએ. એટલે હવે આવું બની જવાનું CH3 CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH3.
ચલો આ બની ગયું એ શું બની ગયું તો જો બ્યુટોઇન છે બ્યુટોઇન આ બીટા ગણાવ્યો અર્થ એવો કર્યો આપણે આ બીટા ગણાવ્યો અહીંથી H ગયો અહીંથી Br ગયો આલ્કોહોલ એક KOH સાથે પ્રક્રિયા કરાવી HBr ગ્રુપ થઈ ગયો એટલે બ્યુટોઇન બન્યું મિત્રો ચલો પછી છે 1-chlorobutan માંથી નોર્મલ ઓક્ટેન 1-chlorobutan છે ચલો 1-chlorobutan એટલે 4 કાર્બન વાળો થયો મિત્રો CH3 CH2 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 Cl 1-chlorobutan ચલો એમાંથી બનાવવું છે શું જુઓ તો એમાંથી બનાવવું છે નોર્મલ ઓક્ટેન 4 કાર્બન માંથી 8 કાર્બન વાળી નિપજ બનાવી છે બમણા કાર્બન વાળો આલ્કીન મેળવવો હોય તો ઉર્સ પ્રક્રિયા માટે શું લેવું પડે તો ટ્વાઇસ Na આ સીધા બે અણુ લઈ લેવું છું હવે હું ડાયરેક્ટ બે અણુ ચલો બે અણુ લઈ લઈએ ટ્વાઇસ Na વુડ્સ પ્રક્રિયા થઈ આ શુષ્ક ઈથર આમાં પણ શુષ્ક ઈથરની હાજરી ચલો એમાંથી આવું થઈ જાય બંને અણુ એકબીજા સાથે જોડાઈ જાય CH3 CH2 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 બીજો અણુ આ રીતે જોડાઈ ગયો આગળ CH2 CH2 CH3 શું બની ગયું તો નોર્મલ ઓક્ટેન 8 કાર્બન સળંગ જોડાઈ ગયા નોર્મલ ઓક્ટેન બન્યો વુડ્સ પ્રક્રિયા કહેવાશે આ વુડ્સ પ્રક્રિયા છે ધ્યાન રાખજો વુડ્સ ચલો પછી છે બેન્ઝીન માંથી બાયફિનાઇલ ચલો બેન્ઝીન માંથી કયું છે આ બેન્ઝીન છે ચલો એમાંથી બનાવવું છે બાયફિનાઇલ એટલે બે ફિનાઇલ રિંગ જોડી દેવાની છે તો આપણે બેન્ઝીન માં છે ને ક્લોરોબેન્ઝીન બનાવી દઈએ ચલો બેન્ઝીન માંથી ક્લોરોબેન્ઝીન બનાવવા અથવા બ્રોમોબેન્ઝીન ગમે તે બનાવી શકાય બેન્ઝીન માંથી બ્રોમોબેન્ઝીન બનાવીએ ચલો તો એ વખતે Br2 લેવું પડે અને યાદ કરો નિર્જર FeBr3 જોઈએ નિર્જર FeBr3 ઉદ્દીપકની હાજરીમાં ત્યારે એમાંથી બ્રોમોબેન્ઝીન બની જશે બરોબર ને આ બ્રોમોબેન્ઝીન બનાવી દીધું હવે એવા બ્રોમોબેન્ઝીનના બે અણુ વુડ્સ પ્રક્રિયા કરાવો એટલે ડાયફિનાઇલ બની જશે તો હવે આની ફરીથી વુડ્સ પ્રક્રિયા લઈશું ટ્વાઇસ Na શુષ્ક ઈથર હવે જો કોઈને એમ થાય કે આ બે અણુ તો જોઈએ તો આપણે આ બે લઈ લઈએ શરૂઆતથી એવું કઈ જરૂરી નથી આ બે કરી દીધા તો આ બે ઉત્પન્ન થવાના હવે આ બે થઈ ગયા આ બે નહીં તો હવે આવું બની જશે ટ્વાઇસ Na આ દૂર થઈ જાય બંને બેન્ઝીન રિંગ જે છે અહીંથી જોડાઈ જાય બંને બેન્ઝીન રિંગ જે છે એ અહીંથી જોડાઈ જશે મિત્રો ચલો આ બંને બેન્ઝીન રિંગ ત્યાંથી જોડાઈ જાય છે આ રીતે બંને જોડાઈ જશે તો આ જે બની ગયું એ શું બની ગયું ડાયફિનાઇલ બની ગયું ટ્વાઇસ NaBr દૂર થઈ જશે ટ્વાઇસ NaBr જો અહીંયા ક્લોરોબેન્ઝીન લેવું હોય તો Cl2 લેવાનું નિર્જર FeCl3 લેવાનું એ વખતે ક્લોરોબેન્ઝીન બને બ્રોમોબેન્ઝીન ક્લોરોબેન્ઝીન ગમે તે દ્વારા એ બનાવી શકાશે મિત્રો જો આપણે Cl2 લઈએ તો અહીંયા Cl આવશે તો એ વખતે પણ એ બની શકશે ચલો હવે આગળ લઈએ છે એમાં એવું છે પરિવર્તન પૂરા થાય મિત્રો પછી સમજાવો એ રીતનું છે ક્લોરોબેન્ઝીનની દ્વિધ્રુવ ચાક માત્રા સાયક્લોહેક્સાઇલ ક્લોરાઇડની દ્વિધ્રુવ ચાક માત્રા કરતા ઓછી છે ચલો કયું છે ક્લોરોબેન્ઝીન ચલો ક્લોરોબેન્ઝીન એક તો ક્લોરોબેન્ઝીન લઈએ છે આ Cl છે આ ક્લોરોબેન્ઝીન છે અને બીજું છે હેક્સાઇલ ક્લોરાઇડની વાત છે તો આ હેક્સાઇલ ક્લોરાઇડ થયું સાયક્લોહેક્સાઇલ ક્લોરાઇડ છે ચલો હવે આ બંનેમાં આ મંત્ર જે છે એ આ રીતે ધ્રુવીયતા દર્શાવે આ ધ્રુવીયતા દર્શાવશે બંનેમાં સરખું એ તો પણ હવે આની અંદર આ કાર્બન જે છે sp2 સંક્રોધ જો sp2 સંક્રોધ જેને કારણે સમતલીય રચના છે પહેલી કે એક વાત
બીજી બાબત, આનો જે આ કાર્બન પરમાણુ છે એ કાર્બન પરમાણુની વિદ્યુત ઋણતા એ આ કાર્બન કરતા વધુ હોય, વધુ ઋણ હોય. કેમ એવું બનવાનું મિત્રો? તો આ કાર્બન માં કયું સંકરણ હશે યાદ કરી લો. તો આ sp3, એમાં સિંગલ બોન્ડ છે બધા, જુઓ sp3 સંકરણ હોય. તો sp3 સંકૃત કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી હોય. બીજું આ સમચતુષ્ફલક બંધારણ બનવાનું, થોડું સમચતુષ્ફલક બંધારણ. ચોથો હાઇડ્રોજન હોય એમાં બેક સાઈડે હોય. તો એ સમચતુષ્ફલક બંધારણ ધરાવે છે, sp3 સંકૃત કાર્બન છે, જેને કારણે આના કાર્બનની વિદ્યુત ઋણતા કરતા આના કાર્બનની વિદ્યુત ઋણતા વધુ ઋણ છે, જેને કારણે ક્લોરીન ઉપરના ઇલેક્ટ્રોનને પોતાની તરફ થોડું વધારે આકર્ષી રાખશે, જેને કારણે જે ક્લોરોબેન્ઝીન છે તેની દ્વિધ્રુવ ચાક માત્રા જે છે એ ક્લોરોબેન્ઝીનની દ્વિધ્રુવ ચાક માત્રા ઘટી જશે. માટે ક્લોરોબેન્ઝીનની દ્વિધ્રુવ ચાક માત્રા સાયક્લોહેક્સાઇલ ક્લોરાઇડ ની દ્વિધ્રુવ ચાક માત્રા કરતા ઓછી હોય. ચલો બીજો મુદ્દો છે, આલ્કાઇલ હેલાઇડ સંયોજનો ધ્રુવીય હોવા છતાં પાણીમાં અમિશ્રિત રહે છે. ચલો આલ્કાઇલ હેલાઇડ, કોઈ પણ આલ્કાઇલ હેલાઇડ હોય તો એમાં બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ હેલોજન તરફ વધુ આકર્ષાયેલું હોય, એટલે ડેલ્ટા માઈનસ, જ્યારે કાર્બન ડેલ્ટા પ્લસ. એટલે એનો અર્થ એવો થયો કે ધ્રુવીય તો છે જ. હવે આ ધ્રુવીય આલ્કાઇલ હેલાઇડને પાણીમાં ઉમેરવામાં આવે ત્યારે પાણીમાં દ્રાવ્ય થવા માટે અમુક ઊર્જા જોઈશે. હવે એ વખતે પહેલા તો જે હેલો આલ્કેન છે અથવા આલ્કાઇલ હેલાઇડ છે એના અણુ વચ્ચે ધ્રુવીય ડેશ ધ્રુવીય પ્રકારના આકર્ષણ બળો હોય, એટલે તોડવા પડે. એ જ રીતે જલીય દ્રાવણ હોવાથી પાણીના અણુઓ વચ્ચે હાઇડ્રોજન બંધ હોય, એટલે એ બંધ પણ તોડવા પડે. આ બંને બંધ તૂટે અણુઓ સ્વતંત્ર બન્યા પછી જ જ્યારે આલ્કાઇલ હેલાઇડનો અણુ પાણીના અણુના સંપર્કમાં આવે ત્યારે બે વચ્ચે આકર્ષણ થાય. તો આ ઘટના દરમિયાન જેટલી ઊર્જા પેલા બંધ તોડવા માટે જોઈશે તેના કરતા મુક્ત થતી ઊર્જા જે છે એ ઘણી ઓછી છે મિત્રો. એટલે જલ્દી બંધ તૂટશે નહીં, માટે પાણીની અંદર જે છે તેઓ દ્રાવ્ય થઈ શકતા નથી. જલ્દી પાણીમાં દ્રાવ્ય થઈ શકતા નથી, કારણ કે પાણીમાંનો હાઇડ્રોજન બંધ મજબૂત હોય છે, તોડવો મુશ્કેલ હોય છે. એ તોડવો પડે. હેલો આલ્કેનના અણુઓ વચ્ચેના ધ્રુવીય ડેશ ધ્રુવીય આકર્ષણ બળો પણ તોડવા પડે. એ માટે વધારે ઊર્જા જોઈએ છે. જ્યારે દ્રાવ્ય થાય છે ત્યારે ઓછી ઊર્જા મુક્ત થાય છે, માટે સરવારે વધુ ઊર્જા ખર્ચાય, જેને કારણે એ પ્રક્રિયામાં પાણીમાં દ્રાવ્ય થતા નથી, એમ કહીએ તો ચાલશે. એટલે અમિશ્રિત હોય છે. ચલો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકોને નિર્જળ સ્થિતિમાં બનાવવામાં આવે છે. ચલો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એ શું હતું યાદ કરી લો. Rx હોય એની નિર્જળ ઇથરની હાજરીમાં શુષ્ક ઇથરની હાજરીમાં જ્યારે Mg સાથે પ્રક્રિયા કરાવતા હતા ત્યારે RMgX બને. RMgX આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે. આમાં યાદ કરી લો, આ આયનીય બંધ છે, જ્યારે આ ધ્રુવીય બંધ છે. આ ધ્રુવીય સહસંયોજક. હવે એને કારણે આના બેની વાત કરું તો આ ડેલ્ટા માઈનસ, તો આ ડેલ્ટા પ્લસ. પણ આ બેની વાત કરીએ તો ફરીથી આ ડેલ્ટા પ્લસ, એટલે 2 ડેલ્ટા પ્લસ કરી દઈએ છે, જ્યારે આ ડેલ્ટા માઈનસ. કારણ કે આ જે ધાતુ તત્વ મેગ્નેશિયમ છે એનામાંથી કાર્બન ઇલેક્ટ્રોન આમ ખેંચે છે. અર્થ એવો થયો ધાતુ તત્વો ઉપરથી કાર્બન ઇલેક્ટ્રોન આમ ખેંચે છે, એવો અર્થ થશે. જ્યારે આ જે છે એ આમ ઇલેક્ટ્રોન ખેંચે છે, એવો અર્થ થશે. પણ આ બાજુ ધ્રુવીય છે. હવે જેને કારણે આ મેગ્નેશિયમની એટલે કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે એની પ્રતિક્રિયાત્મકતા ખૂબ વધુ હોય છે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રતિક્રિયાત્મકતા વધુ હોવાને કારણે તે ઝડપથી
પ્રોટોનને પોતાની તરફ આકર્ષે છે, જેથી ભેજના સંપર્કમાં આવે કે આલ્કોહોલ હોય તો તેમાંથી પ્રોટોન તે ખેંચી લે છે અને તેનું હાઇડ્રોકાર્બનમાં રૂપાંતર થઈ જાય છે. માટે ભેજગાળ પ્રક્રિયકની સ્થિરતા માટે આપણે તે ભેજના સંપર્કમાં આવવું જોઈએ નહીં. એટલા માટે આ ઈથર પણ શુષ્ક હોવું જરૂરી છે. શુષ્ક ઈથર એટલા માટે હોવું જરૂરી છે, ધ્યાન રાખજો. ફરીથી બોલજો, ભેજગાળ પ્રક્રિયક RMJX જે છે એમાં Mg જે છે એ પ્રબળ વિદ્યુત ધન ધાતુ તત્વ છે, જેને કારણે જે ભેજગાળ પ્રક્રિયકની પ્રતિક્રિયાત્મકતા વધારે છે, માટે પ્રોટોનને ઝડપથી આકર્ષવાનો પ્રયત્ન કરશે. માટે પાણી કે એ આલ્કોહોલના સંપર્કમાં આવે તો તરત જ હાઇડ્રોકાર્બન બનાવી લેશે, એટલે એના સંપર્કમાં આવતું અટકાવવું જરૂરી હોય છે. માટે નિર્જળ સ્થિતિ એમાં જરૂરી હોય છે. ચલો આગળ વધીએ છે મિત્રો. તો એમાં કેટલાક ઉપયોગોની વાત છે. ચલો એ ફ્રીઓન 12 નો ઉપયોગ આપણે આગળ જોઈ ગયા હતા, યાદ કરો. તો ફ્રીઓન 12 જે છે CCl2F2 સૂત્ર છે એનો ઉપયોગ એક તો જે છે ગેસમાં ગેસ તરીકે રેફ્રિજરેટરમાં એસીમાં ને એમાં વાયુ વિલય નોદકની બનાવટમાં પ્રશીતન કહેવાય, અને વાતાનુકૂલિત એટલે એસી ની અંદર પણ એનો ઉપયોગ થાય છે. ચલો એ સિવાય બીજું છે DDT. ચલો DDT નું આખું નામ શું બનાવ્યું તો આપણે તો પેરાડેશ ડાય ક્લોરો ડાયફિનાઇલ ટ્રાઇક્લોરોઇથેન, શોર્ટ ફોર્મ DDT. ચલો DDT જે છે એનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધ પછી વધારે થયો હતો. તો એ વખતે મેલેરિયાનો ઉપદ્રવ બહુ હતો. એ ઉપરાંત બીજો ટાઇફસ તાવનું નામ છે એ જૂ દ્વારા ફેલાતો હતો, મેલેરિયા મચ્છરો દ્વારા ફેલાતો હતો. એના નાશ માટે આ DDT નો ઉપયોગ મહત્તમ થતો હતો. તો DDT બીજું છે. ત્રીજું છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ CCl4. કાર્બન ટેટ્રાક્લોરાઇડ મોટાભાગના ઉદ્યોગોમાં એક શ્રેષ્ઠ દ્રાવક તરીકે છે. વિવિધ ઔષધો બનાવવા માટે પણ એ ઉપયોગી છે. વાયુ વિલય પાત્રોના નાદક માટે પણ તે ઉપયોગી છે. એ જ રીતે તે જે છે ક્લોરોફ્લોરોકાર્બન્સ એવા વિવિધ સંયોજનો બનાવવા માટે પણ ઉપયોગી છે. ચલો એ સિવાય છે બીજું તો એમાં બીજું છે આયોડોફોર્મ CHI3 એક જંતુનાશક એન્ટિસેપ્ટિક તરીકે ઉપયોગમાં લેવાતું હોય છે, યાદ કરો. પણ એની ખરાબ વાસને કારણે અન્ય આયોડિનયુક્ત સંયોજનોનો ઉપયોગ થવા માંડ્યો છે. ચલો આલ્કેલોઇડ છે, ચરબી છે, એવા બધા એની અંદર દ્રાવ્ય થઈ શકતા હોય છે. ચલો આગળ વાત છે. ચલો હવે કેટલીક પ્રક્રિયાઓ આપેલી છે મિત્રો, એ બધી પ્રક્રિયાઓને પૂર્ણ કરો એવું છે. ચલો હવે એમાં એક પછી એક હું બોલતો જાઉં છું ડાયરેક્ટ. જોજો, પહેલી પ્રક્રિયા છે CH3CH2CH2Cl CH3CH2CH2Cl. ચલો પછી વત્તા NaI અને એસિટોન અને ગરમી એવું લખ્યું છે, એસિટોન અને ગરમી. મિત્રો કઈ પ્રક્રિયા છે આ કહી દો હવે. તો ફ્રિન્કલસ્ટેઇન. Cl નું કોના દ્વારા વિસ્થાપન થઈ જશે? આયોડિન દ્વારા. માટે અહીંયા I આવી જશે, CH3CH2CH2I અને દૂર થઈ ગયો NaCl. બરાબર, NaCl દૂર થઈ જશે એ પ્રક્રિયા દરમિયાન. એ ફ્રિન્કલસ્ટેઇન પ્રક્રિયા છે. ફ્રિન્કલસ્ટેઇન દરમિયાન હંમેશા આયોડાઇન સંયોજનો બને, જ્યારે શ્વાર્ટ્ઝ પ્રક્રિયા દ્વારા હંમેશા ફ્લોરાઇડ સંયોજનો બને. આ બરોબર યાદ રાખવાનું છે તમારે. ચલો બીજી પ્રક્રિયા છે CH3 થાઇસ. ચલો જુદું પાડી દઉં છું તમને સમજાવવા સીધું. CH3 થાઇસ Br એવું આપેલું છે, CH3 થાઇસ અને Br. ચલો આ જે છે એની KOH અને પછી આપેલું છે KOH ઇથેનોલ. ઇથેનોલ આલ્કોહોલિક KOH થયો મિત્રો, અને ગરમી એવું લખ્યું છે.
ચલો હવે આ જે છે બીટા વિલોપન પ્રક્રિયા થવાની આલ્કોહોલિક પીઓએચ હોય ત્યારે એટલે આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન દૂર કરવાનો અહીંથી અને અહીંથી હાઇડ્રોજન દૂર કરીશું જેથી હવે બે વચ્ચે ડબલ બોન્ડ આવે CH3 CH3 અને આ ડબલ બોન્ડ CH2 થઈ જશે તો આ નિકટ થશે મિત્રો ચલો બીજું છે ત્યારબાદ CH3 CHBr ત્રીજું છે CH3 CH કૌંસમાં Br આપેલો છે Br પછી CH2 CH3 CH2 CH3 અને પછી લખ્યું છે NaOH અને પાણી NaOH અને પાણી એટલે જલીય NaOH હોય ત્યારે આલ્કોહોલ બની જાય મિત્રો Br ની જગ્યાએ OH લાવી દેવાનું CH3 CH આ OH નીચે લખી દીધો મેં અલગ અને આ CH2 CH3 શું બની ગયો તો બ્યુટેન ટોલ જો બ્યુટેન ટોલ ચલો આગળ છે CH3 CH2Br CH3 CH2Br વત્તા KCl ચલો જલીય ઇથેનોલ એટલે કે ઇથેનોલ ની હાજરી છે અને પાણી છે સાથે ચલો તો આ સાયનાઇડ બની જાય KBr દૂર થઈ જાય CH3 CH2 CN સાયનાઇડ બની જાય ચલો પાંચમું લઈ લે છે C6H5 ONA વત્તા C2H5Cl ચલો આ જે છે Na સાથે Cl NaCl તરીકે દૂર થઈ જાય NaCl તરીકે જેથી આવું બની ગયું C6H5O C2H5 એટલે બેન્ઝીન રિંગ ઉપર O C2H5 કહેવાય મિત્રો બીજી રીતે કહું તો આ બેન્ઝીન રિંગ ઉપર ONA છે સોડિયમ ફિનોક્સાઇડ બોલાય આઇથાઇલ ક્લોરાઇડ છે એટલે NaCl દૂર થઈ જવાનું બેન્ઝીન રિંગ ઉપર આવી જશે O C2H5 એટલે આને કહેવાશે આ ફેનિટોલ તરીકે ઓળખાય ફેનિટોલ આ CH3Cl નો તો અહીંયા CH3 સમૂહ આવે એ વખતે બોલાય એરિસોલ આ ફેનિટોલ છે ઇથર બને આ ઇથર બની ગયું ચલો આગળ છે CH3 CH2 ત્રણ અને પછી OH છે વત્તા SOCl2 છે થાયોનિલ ક્લોરાઇડ OH નું Cl દ્વારા વિસ્થાપન CH3 CH2 CH2Cl SO2 દૂર થાય અને HCl દૂર થાય ચલો આગળ CH3 CH2 CH ડબલ બોન્ડ CH2 વત્તા HBr અને આપેલું છે પેરોક્સાઇડ એવું આપેલું છે પેરોક્સાઇડ હોય ત્યારે ધ્યાનમાં રાખવાનું પ્રતિ માર્કોનિકો એટલે કે જે ઋણ હોય એ વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર જોડાય અર્થ એવો થાય એટલે અહીંયા આપણે Br જોડવો પડશે અહીંયા H જોડવો પડશે જેથી CH3 CH2 CH2 CH2Br શું થઈ ગયું જુઓ અહીંયા આપણે H જોડ્યો એટલે આ CH2 થઈ ગયું અને અહીંયા આપણે Br જોડ્યો CH2Br ચલો આ પેરોક્સાઇડ ની હાજરી એટલે પ્રતિ માર્કોનિકો જો પેરોક્સાઇડ ન હોય તો Br આપણે અહીંયા જોડવો પડે H અહીંયા જોડવો પડે એટલે એ વખતે 2 બ્રોમોબ્યુટેન બની જાય અત્યારે કયું છે 1 બ્રોમોબ્યુટેન છે અને બીજું છે CH3 પછી CH ડબલ બોન્ડ C ચલો CH3 ટ્વાઇસ એટલે આની સાથે બે CH3 હું જુદા પાડી દઉં છું આ CH3 ટ્વાઇસ ભેગું આપ્યું છે જુદા પાડી દઉં વત્તા HBr જો પેલામાં પેરોક્સાઇડ ની હાજરી છે એ પ્રતિ માર્કોનિકો આમાં HBr એકલો છે એટલે ત્યાં માર્કોનિકો ના નિયમ મુજબ પ્રક્રિયા થશે
માર્કોની કોકના નિયમ મુજબ શું થાય, જે ઋણ હોય એ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પરમાણુ પર જોડાય, એટલે Br ફરજિયાત અહીંયા જોડવો પડશે, આપણે H અહીંયા જોડવો પડશે, જે અંતિમ નિપજ થઈ ગઈ CH3 CH2 C Br CH3 અને અહીંયા જોડવું પડશે CH3 છે એમને, એટલે આવું બની જાય મિત્રો. એમાં Br જે છે અહીંયા જોડવો પડે આપણે અને અહીંયા જોડવો પડે H, કારણ કે માર્કોની કોકના નિયમનું પાલન થાય. દ્વિબંધ વાળા કાર્બન જે હોય એમાં જે કાર્બન ઉપર હાઇડ્રોજન ઓછા હોય તેના ઉપર વિદ્યુત ઋણમય ઘટક જોડવાનો. આ Br વિદ્યુત ઋણમય માટે આ કાર્બન ઉપર અહીંયા જોડવો પડે, એટલે એ નિપજ બનવાની અહીંયા જોડવો પડશે. જ્યારે આની અંદર ઊંધું આ પેરોક્સાઇડની હાજરી છે એટલે ત્યાં પ્રતિ માર્કોની કો થયું, એટલે ત્યાં શું થયું તો અહીંયા જોડ્યો આપણે H, બરોબર, અને અહીંયા જોડ્યો આપણે Br, એટલે એમાં ઊંધું થાય. આના કરતા એ ધ્યાન રાખવાનું છે. પ્રતિ માર્કોની કો એટલા માટે કહીશું એને. ચલો હવે આવીએ છે એમાં આવું આપેલું છે, નીચે દર્શાવેલી પ્રક્રિયાની ક્રિયાવિધિ લખો. આમ તો મિત્રો આખી ટૂંકનો જ છે, પણ હું તમને થોડુંક સમજાવી દેવા માંગુ છું. એમાં શું આપેલું છે તે. ચલો એ આવી વાત છે, નોર્મલ બ્યુટાઇલ BU પછી Br એવું લખ્યું છે અને વત્તા KCl આવું આપેલું છે. પછી આ EtOH H2 આવું લખી નાખ્યું છે. ચલો પછી છે અહીંયા લખ્યું છે NBuCl. ચલો સમજાવું છું, જોજો બરોબર. ચલો અહીંયા જે છે આ નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ છે. આ નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ, આ બ્યુટાઇલ માટે બીજું છે. ચલો એને હું જુદું પાડી લખું છું. અહીંયા જોજો આ C એની સાથે આ Br. ચલો આ અહીંયા એક H લખું છું. ચલો આ બીજો H જે છે હું એ આ બાજુ લખું છું, આ H, અને બાકી રહ્યો જે સમૂહ એ હું અહીંયા લખું છું. એ સમૂહ છે CH2 અને CH2 પછી CH3. CH2 ફરીથી લખો છો મિત્રો, CH2 પછી CH2 અને CH3. ચલો જો કાર્બન કેટલા થયા, 1 2 3 અને 4 કાર્બન અને બ્રોમાઇડ, એટલે આ શું છે, નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ છે મિત્રો, જે 1 ડિગ્રી હેલાઇડ છે. આ 1 ડિગ્રી હેલાઇડ છે, આપણું નામ થયું જે છે નોર્મલ પછી બ્યુટાઇલ બ્રોમાઇડ જે 1 ડિગ્રી હેલાઇડ છે. ચલો આ ઉપર જે આપ્યું છે આપણને એ શું છે કહું છું, એ સમજો. આ KCN છે. ચલો KCN છે, આ C2H5 માટેનો સિમ્બોલ છે મિત્રો, ET. ET એટલે ઇથાઇલ. ઇથાઇલ એટલે C2H5, એને માટેનો શોર્ટ સિમ્બોલ છે. એટલે આ C2H5 OH છે, ઇથેનોલ અને પાણી, એટલે કે જલીય દ્રાવણ, ઇથેનોલનું જલીય દ્રાવણ અને KCN. તો એમાંથી શું તૈયાર થવાનું મિત્રો, તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક Cn- ઉત્પન્ન થઈ જાય. યાદ કરો, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક Cn- માટે હવે આની ઉપર આક્રમણ કરશે. એની ઉપર આક્રમણ કરે એટલે મધ્યવર્તી સ્થિતિએ આવું મને યાદ કરાવી દઉં છું, જે અહીંયા Br તૂટવાની તૈયારીમાં ઓવર થાય. આવન ચલો આ Cn વિરુદ્ધ દિશામાંથી જોડાવાની તૈયારીમાં ઓવર થાય. આ માઈનસ, ચલો આ પણ માઈનસ. ચલો હવે આ કાર્બન એ વખતે ડેલ્ટા પ્લસ લખતા હોઈએ છે, તો આ ડેલ્ટા માઈનસ ઓવર થશે. આ સંપૂર્ણ માઈનસ જ છે. ચલો બાકીના ત્રણ જે છે એમાં 2H છે, ગમે તે દિશામાં લખીશું. એક H, બીજો H અને ઉપરનો સમૂહ જે છે એ આખો સમૂહ આ લખી દઉં છું, CH2 CH2 CH3.
એટલે ઉપરનો પ્રોપાઇલ સમૂહ અને આ કાર્બન આ જે છે એ સંક્રાંતિ અવસ્થા થઈ મિત્રો, યાદ કરી લો સંક્રાંતિ અવસ્થા. ચલો સંક્રાંતિ અવસ્થા જે છે એમાંથી હવે એનું વિઘટન થશે. ચલો એમાંથી વિઘટન થઈ જાય એટલે અંતિમ નિપજ આવી બની જાય મિત્રો. આ C આ બે આમ આવી જાય, યાદ કરો ઇન્વર્ઝન મળે. ચલો અહીંયા થઈ જશે CH2 CH2 CH3 દિશા બદલાઈ ગઈ અને આ વાતથી જોડાઈ જશે CN જોડાઈ જશે. તો આ જે બની ગયું કઈ પ્રક્રિયા છે મિત્રો? આ SN2 પ્રક્રિયા છે. જુઓ બરોબર SN2 પ્રક્રિયા છે. તો આ સંક્રાંત અવસ્થા કહેવાશે સંક્રાંતિ અવસ્થા. સંક્રાંતિ અવસ્થા જેમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જે દિશામાં હોય એ પેલા હેલોજનની વિરુદ્ધ દિશામાંથી જોડાય. હેલોજન આ બનવિદ્યુતભારી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એની વિરુદ્ધ દિશામાંથી ધીમે ધીમે નજીક આવતો જાય, આ ધીમે ધીમે દૂર જતો જાય, બીજી ક્ષણે આ બંધ છૂટી જાય, આ બંધ મજબૂતાઈથી જોડાઈ જાય, પણ પછી છેલ્લે નિપજ બને એ શું મળે? આનું ઇન્વર્ઝન એટલે કે વ્યસ્ત મળે મિત્રો. તો આ રીતે આ SN2 પ્રક્રિયા છે. અને દ્વિઆણ્વિક પ્રક્રિયા શા માટે કહીશું? તો દ્વિઆણ્વિક એટલા માટે કે આ રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ જે સબસ્ટ્રેટ છે આને પ્રક્રિયાકારક કહેવાય. પ્રક્રિયાકારક સબસ્ટ્રેટ S. જ્યારે આ ન્યુક્લિયોફાઇલ છે જે મેં લખ્યું છે Nu- માટે એમાં આપણે આવું લખ્યું હતું, યાદ કરો પ્રક્રિયા વેગ બરાબર K S Nu એટલે બંનેના ઘાતાંક 1 માટે પ્રક્રિયા ક્રમ 2 1 + 1 બરાબર 2 માટે દ્વિઆણ્વીય. તો આ દ્વિઆણ્વીય પ્રક્રિયા થઈ ગઈ દ્વિઆણ્વીય SN2 પ્રક્રિયા. એટલા માટે કહેવાશે મિત્રો. આજે આટલે સુધી રાખીએ.